ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। सप्तममन्त्र ऋतञ्च स्वाध्याय प्रवचने च। ऋतञ्च स्वाध्याय प्रवचने च सत्यञ्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचने च अतितयश्च स्वाध्याय प्रवचने च मानुषञ्च स्वाध्याय प्रवचने च
प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धि तपस्तद्धि तपः। તો ગઈકાલે આપણે એ સુધી જોયું કે શાસ્ત્ર જે છે એ સ્વાધ્યાય અને પ્રવચન ઉપર ખૂબ જ ભાર આપે છે. તમે બીજા બધા કર્મો કરો, જરૂરી છે, કરવા જરૂરી છે, એની ના નહીં, પણ એની સાથે સાથે તમે સ્વાધ્યાય અને પ્રવચન જે છે એ ભૂલી ના જતા. તમે સાચું બોલો, કરવા જેવું છે એ બધું કરો, એની ના નહીં, પણ સ્વાધ્યાય પ્રવચન નહીં ભૂલવાનું. તમને અગ્નિહોત્ર યજ્ઞ કરો, એની ના નહીં, કરવા જેવું અને કરવો જ જોઈએ. અને કાયમી નિત્ય અગ્નિહોત્ર હોય તો એ તો સ્વર્ગમાં જાય, પણ સ્વાધ્યાય પ્રવચન છે એ ભૂલવાનું નહીં. બધી જ ચર્ચા કરી અને છેલ્લે આપણે જોયું કે બે જે ઋષિઓ જે છે એને સૌથી વધારે ભાર મૂક્યો બે વસ્તુ ઉપર, અને ત્રીજું સ્વાધ્યાય પ્રવચન. એટલે શું કહ્યું? એક ઋષિ એવું તપ ઇતિ તપો નિત્ય પૌરુષિષ્ટિ. તપ જે છે હંમેશા રોજ તપશ્ચર્યા કરે. નિત્ય તપ જે હંમેશા તપશ્ચર્યા કરવાવાળા જે છે એ કહેતા કે તમે હંમેશા કંઈક ને કંઈક તપશ્ચર્યા તો કરવી જ જોઈએ, પણ સાથે સાથે સ્વાધ્યાય પ્રવચનનો પ્રમાદ ના કરવો જોઈએ. અચ્છા, અને સત્યમિતિ સત્ય વચારાથી તરહ, અને હંમેશા સત્ય જ બોલવું જોઈએ. એ પણ છે કે એટલે કહેવાનો આશય એ છે કે આ બંને ઋષિઓ જે છે એ લોકોએ એક વસ્તુ ઉપર, એક મૂલ્ય ઉપર વધારે ભાર આપ્યો. શાસ્ત્ર શું કહે છે કે તમે એક મૂલ્યનું પાલન કરશો ને તો બીજા મૂલ્ય એની જોડે ખેંચાઈને આવશે. એટલે ગઈકાલે પેલું ઉદાહરણ આપ્યું ને કે આ મૂલ્યો કેવા છે, તો એ ખાટલા જેવા છે. ખાટલો હોય તમે એનો એક પાયો જો ખેંચો તો બીજા 3 પાયા પણ ખેંચાઈને આવી જાય. એને તમારે ખેંચવા ના પડે ટૂંકમાં. એમ જો માણસ છે જીવનની અંદર એક મૂલ્ય ઉપર પણ જો સરખી રીતે ભાર આપે, એક મૂલ્યનું પણ જો બરાબર પાલન કરે ને તો બીજા મૂલ્ય એ પાછા ઢસલાઈને આવી જશે. એના જીવનમાં એ મૂલ્ય સહજતાથી એને પ્રાપ્ત થશે. એટલે આ બધું જે ચર્ચા કરી કે સ્વાધ્યાય અને પ્રવચન જે છે એ સૌથી વધારે અગત્યનું છે. હવે જે લોકોએ સ્વાધ્યાય અને પ્રવચન કરેલા છે અને જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ જે છે એનો કેવો અનુભવ છે, એને કેવો અનુભવ થાય છે, અને એ પોતાનો અનુભવનું કેવી રીતે વર્ણન કરે છે. અહીંયા ત્રિશંકુ ઋષિ જે છે એ પોતાના અનુભવનું વર્ણન કરે છે. એને પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એ પોતે એ જ્ઞાન પ્રાપ્તિ પછી એ પોતે પોતાના અનુભવનું વર્ણન કરે છે. ખૂબ સરસ મંત્ર છે, રોજ પાઠ કરવા જેવો મંત્ર છે, રોજ જપ કરવા જેવો મંત્ર છે. જો કે શાસ્ત્ર પણ કહે છે કે આ જપ કરવાને લાયક છે. જો શું કહે છે ભાષ્યની અંદર કહે છે, અહમ વૃક્ષસ્ય રેરિવા ઇતિ સ્વાધ્યાયર્થઃ મંત્ર આમ્નાયઃ સ્વાધ્યાયશ્ચ વિદ્યામુત્પત્તયે પ્રકરણાत् અહમ વૃક્ષસ્ય રેરિવા
એ જે મંત્ર જે છે એ સ્વાધ્યાય માટે છે. રોજ સ્વાધ્યાય કરવો જોઈએ. એનો અર્થ શું કે આ મંત્રનો રોજ પાઠ કરવો જોઈએ. તો આ મંત્રનો શું કામે રોજ પાઠ કરવો જોઈએ? તો કહે છે કે વિદ્યા ઉત્પત્તયે, વિદ્યાની ઉત્પત્તિ માટે. કેમ કે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જે વ્યક્તિ સાધક છે, મોક્ષનો જે વ્યક્તિ સાધક છે, જે વ્યક્તિ મુમુક્ષુ છે. જો સાધક અને મુમુક્ષુ એ બેમાં ફેર છે. શું ફેર છે? સાધક જે છે એ ઘણી સાધના કરતો હોય, પણ મુમુક્ષુ જે છે એ કોણ છે? જેને મોક્ષની ઈચ્છા છે. અને પછી મુમુક્ષુમાંથી પરિવર્તન થાય જિજ્ઞાસુમાં. કોઈ માણસ એમ કે હું સાધના કરું છું, પણ શેની કરું છું? તાંત્રિક સાધના કરે છે. તો એ પણ સાધના છે એક પ્રકારની. તો સાધના જે છે એ તો બધા કરતા હોય. સાધનામાંથી વ્યક્તિ મુમુક્ષુ બને, એટલે સાધકમાંથી મુમુક્ષુ બને. એટલે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. મારે બીજી કોઈ તાંત્રિક વિદ્યા કે બીજી કોઈ વિદ્યા કે બીજા કોઈ પ્રકારની તપશ્ચર્યા કરી અને મારે બીજું કાંઈ પ્રાપ્ત નથી કરવું, મારે મોક્ષ જ જોઈએ છે. એટલે સાધકમાંથી વ્યક્તિ બને મુમુક્ષુ. મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. પણ મોક્ષ પ્રાપ્ત કરવો છે એ બરાબર છે, પણ મોક્ષ મળશે કેવી રીતે ખબર નથી. મુમુક્ષુ બની જાય છે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ મોક્ષ કેમ પ્રાપ્ત થશે? એ જ્યારે એને ખબર પડે કે મોક્ષ જે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, ત્યારે એ જ સાધક જે મુમુક્ષુ બને છે એ જ સાધક હવે જિજ્ઞાસુ બને છે. જિજ્ઞાસુ એટલે શું? એને જાણવાની ઈચ્છા છે, બધું જ જાણવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કે હવે હું જિજ્ઞાસુ છું, મારે જાણવું છે, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે મુમુક્ષુમાંથી વ્યક્તિ જિજ્ઞાસુ બને. તો એ જે વ્યક્તિ જિજ્ઞાસુ બને છે એ શેના માટે જિજ્ઞાસુ બને છે? એને ખબર છે કે જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? વિદ્યાથી. વિદ્યા એટલે શાસ્ત્ર. શાસ્ત્રના અધ્યયનથી, શાસ્ત્રના શ્રવણથી આપણને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અચ્છા, પણ એના માટે આપણે અધિકારી પણ યોગ્ય તો બનવા જોઈએ ને. એટલે યોગ્ય અધિકારી બનવા માટે થઈને શું છે? આપણું હૃદય શુદ્ધ હોવું જોઈએ, આપણું મન શુદ્ધ હોવું જોઈએ. જો મનની અંદર અશુદ્ધિ હોય તો ગઈકાલે પેલી ચર્ચા કરી ને, સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો. તો એ જે છે વ્યક્તિ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. માણસ જે છે એ વિષયોનું ધ્યાન કરે છે. જેનું હૃદય શુદ્ધ નથી, જેનું મન શુદ્ધ નથી, એ શું કરશે? એ વિષયોનું ધ્યાન કરશે અને ધીરે ધીરે કરીને વ્યક્તિ વિષયોમાં ખેંચાઈ જશે. તો એ વ્યક્તિ વિષયોમાં ખેંચાઈ ન જાય તો એના માટે શું કરવું પડે? એને મનની શુદ્ધિ, હૃદયની શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર નિયમન એ બધું કરવું પડે. તો મનની શુદ્ધિ કેવી રીતે થાય? તો કે એ જપથી થાય. એટલે અહીંયા આ મંત્ર એવો આપ્યો છે કે આ મંત્ર જે છે એ વ્યક્તિને જપ માટે છે. ખરેખર તો વ્યક્તિ જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, પણ આ વ્યક્તિ આ જપ માટે એટલા માટે છે કે હૃદયની શુદ્ધિ થાય. જપ કરવાથી બે વસ્તુ છે. શું છે? આપણું મન જે છે એ એકાગ્ર પણ થાય અને હૃદયની મનની શુદ્ધિ પણ થાય. એટલા માટે આ જે મંત્ર જે છે એ બે રીતે છે. સ્વાધ્યાય એટલે આમાં શું કહ્યું છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. જાણે કે સાધકને, જાણે કે મુમુક્ષુને, જિજ્ઞાસુને શું કહે છે કે તમારે અહીં સુધી પહોંચવાનું છે. જો આ વ્યક્તિ અહીં સુધી પહોંચી, હવે એ પોતાનું વર્ણન કરે છે કે મને કેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી હું શું કહું છું. જેવી રીતે પેલો રાજકુમાર હોય એ ખોવાઈ ગયો હોય અને પછી એ રાજકુમારને કોઈ પ્રધાન જે છે કે કોઈ મંત્રી છે કે કોઈ બીજું છે એને મોટો કરે, પણ મોટા થયા પછી એને જ્ઞાન પ્રાપ્ત થાય. શું જ્ઞાન પ્રાપ્ત થાય? કે આ દેશનો રાજા તો હું શું કરે, મારો અધિકાર છે, હું જેનો રાજકુમાર છું. મારા પિતાજી જઈએ તો એ યુદ્ધમાં મરી ગયા છે,
પણ રાજકુમાર હું છું અને મારો અધિકાર છે. એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને એટલે પછી બીજાને શું કહે છે, તમે કોણ? તો શું કહે છે, હું આ દેશનો રાજકુમાર છું, હું આખા દેશનું શાસન કરનારો છું, હું તમને બધાને રક્ષણ આપનારો છું. તો ત્યાં સુધી વ્યક્તિ પહોંચે કેવી રીતે? ત્યાં સુધી એવું બોલવાની હિંમત એની ક્યારે આવે કે જ્યાં સુધી એને જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય કે હું રાજકુમાર છું, ત્યાં સુધી બોલી ન શકે. અને કદાચ બોલે તો એ ખોટો માણસ હોય, કદાચ બોલે બરાબર છે તો એ માણસ કેવો હોય, ખોટું બોલતો હોય. બધી વાત આવે ને પેલું કે પેલી ચર્ચા આવે એમ કે છોકરાના લક્ષણનું વર્ણન કરે તો એમ કે ભાઈ તમે આ છોકરો કેવો છે એનું થોડું વર્ણન તો કરો, અમારે સંબંધ કરવો છે. અરે કે છોકરો તો બહુ સારો છે, એકદમ પ્રમાણિક, એકદમ સત્યવાદી, બધાનું ધ્યાન રાખનારો, ગરીબોને મદદ કરનારો. બધું વર્ણન કર્યું. કારણ કે તમે વર્ણન બહુ સરસ કર્યું ખરેખર, પણ તમે તમારામાં સારા તો ગુણો છે જ નહીં કે ના, મારામાં બધા સારા ગુણો છે પણ મને ખોટું બોલવાની ટેવ છે. એનો અર્થ શું કહેવો, છોકરા વિશે જે કહેવું બધું ખોટું જ છે, ખરેખર કંઈ સાચું નથી. તેમ જે માણસ ખોટું બોલતો હોય એની ચર્ચા નથી અહીંયા. અહીંયા કઈ વ્યક્તિની ચર્ચા છે કે જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ આપે છે. અને એટલે શું થાય તો સાધકને શું થાય કે સાધકને ખબર પડે કે મારે અહીં સુધી પહોંચવાનું છે, એટલે આ વિદ્યા મારે પ્રાપ્ત કરવાની છે. તો વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થશે? હૃદયની શુદ્ધિથી. હૃદયની શુદ્ધિ માટે જપ પણ આવશ્યક છે. પણ એ જપ પણ અહીંયા કેવા છે, એ જપ પણ પોતાનું સ્થાન ક્યાં સુધી છે ત્યાં સુધી પહોંચવાનું છે એ પ્રકારનો જપ છે. તો કે છે શું કહે છે, પ્રકરણાર્થ. આ શું છે અહીંયાની ચર્ચા જે છે આ અહમ વૃક્ષસ્ય રેવ ઇતિ સ્વાધ્યાય અર્થ મંત્ર મંત્ર આમ્નાય સ્વાધ્યાયશ્ચ વિદ્યા ઉત્પત્તયે. આ સ્વાધ્યાય માટેનો મંત્ર છે. વેદનો મંત્ર છે આ સ્વાધ્યાય માટેનો છે. તો કે સ્વાધ્યાય શેના માટે કરવાનો છે? વિદ્યા ઉત્પત્તયે, વિદ્યાની પ્રાપ્તિ થાય એટલા માટે સ્વાધ્યાય કરવાનો છે. કેમ તમે આવો અર્થ કરો છો? આવો અર્થ તમે કેમ કરી શકો? બીજો કેમ અર્થ નથી કરતા? પ્રકરણાર્થ. આ પ્રકરણ શેનું ચાલી રહ્યું છે? વિદ્યા પ્રાપ્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ ઉપનિષદ છે, આ જ્ઞાન પ્રાપ્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે. માટે અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે એ શેના માટે છે? વિદ્યાની પ્રાપ્તિ માટે છે. સ્વાધ્યાય શેના માટે કરવાનો છે? વિદ્યાની પ્રાપ્તિ માટે. જપ શેના માટે છે? વિદ્યાની પ્રાપ્તિ માટે. શું કહે છે? વિદ્યાર્થમ હિ ઇદમ પ્રકરણમ ન ચ અન્ય અર્થત્વમ અવગમ્યતે સ્વાધ્યાયેન ચ વિશુદ્ધ સત્વસ્ય વિદ્યા ઉત્પત્તિઃ અવકલ્પ્યતે. વિદ્યાર્થમ હિ ઇદમ પ્રકરણમ. આ પ્રકરણ વિદ્યાનું ચાલે છે. વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય? સ્વાધ્યાય કરવાથી. માટે આ વિદ્યાનું પ્રકરણ ચાલે છે. ન ચ અન્ય અર્થત્વમ અવગમ્યતે. અન્ય અર્થત્વમ ન અવગમ્યતે. આમાં કોઈ બીજો અર્થ આમાં કોઈ લઈ નથી શકાતો. બીજો અર્થ ધારે તો પછી આપણે કોઈ બીજો અર્થ કરવો હોય તો અહીંયા બીજો અર્થ કોઈ લઈ શકાય એવું છે જ નહીં. કેમ? કેમ કે આ તો જ્ઞાન પ્રાપ્તિ માટેનો મંત્ર છે, વિદ્યા પ્રાપ્તિનો મંત્ર છે અને એ સ્વાધ્યાય માટેનો મંત્ર છે. તો સ્વાધ્યાયેન ચ વિશુદ્ધ સત્વસ્ય વિદ્યા ઉત્પત્તિ અવગમ્યતે. જે વ્યક્તિ સ્વાધ્યાય કરે, સ્વાધ્યાયેન એટલે શું? જે વ્યક્તિ સ્વાધ્યાય કરે તો સ્વાધ્યાયેન, સ્વાધ્યાયથી શું થાય? તો કે છે વિશુદ્ધ સત્વસ્ય. સ્વાધ્યાય કરવાથી હૃદયની શુદ્ધિ થાય. રોજ સ્વાધ્યાય. સ્વાધ્યાયથી શું થાય? વિશુદ્ધ સત્વસ્ય. સ્વાધ્યાયથી હૃદયની, અંતઃકરણની, મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને વિશુદ્ધ સત્વસ્ય વિદ્યા ઉત્પત્તિ. અને જેનું હૃદય શુદ્ધ છે ને એને વિદ્યા એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિદ્યા એમને પ્રાપ્ત ના થઈ જાય.
એનું હૃદય શુદ્ધ હોવું જોઈએ. તો બધા જુદી જુદી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જુદું જુદું અધિકારી હોવું જોઈએ. જેમ કે મેડિકલ કોલેજમાં જવું હોય તો એને પૂછે ને કે ભાઈ તમે સાચું બોલો છો, તમે પ્રમાણિક છો, એવું પૂછે નહીં. શું પૂછશે? તમારું 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે તમે પાસ થયા છો, એનું અધિકારીત્વ છે. એમ મોક્ષ પ્રાપ્તિનો જે સાધક જે છે એના માટે શું છે જરૂરી, એનું અધિકારીત્વ ક્યારે પ્રાપ્ત થાય? એ છે હૃદયની શુદ્ધિ. એટલે છે વિદ્યા ઉત્પત્તિ અવકલ્પ્યતે વિશુદ્ધ સત્વસ્ય. વિશુદ્ધ સત્વ જે છે અર્થાત જેનું હૃદય શુદ્ધ છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અચ્છા, એટલે વિદ્યા અવકલ્પ્યતે એટલે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે તો જ કલ્પના કરી શકીએ. જો વ્યક્તિ જ્ઞાની છે ને તો આપણે એની કલ્પના કરવાની કે એનું હૃદય શુદ્ધ જ હોય, અથવા તો શુદ્ધ વ્યક્તિ જે છે જેનું હૃદય શુદ્ધ છે એવી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે એવી આપણે કલ્પના કરી શકીએ. બાકી એમને કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય ને ભલે લોકો ઘણીવાર લોકો સત્સંગમાં આવી જાય, બરાબર છે, પણ એવું નથી કે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કેમ કે જો વ્યક્તિ અધિકારી નથી તો સત્સંગમાં તો આવી જાય, પણ સત્સંગની પછી ધીમે ધીમે હૃદય શુદ્ધ થતું જાય. પણ એવું નથી કે સીધું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. અને પહેલાં પણ આપણે ચર્ચા કરેલી કે સત્સંગમાં આવે ને ત્યારે એમ જ લાગે કે આપને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પણ બહાર જાય ને એટલે બધું જાણે નીકળી ગયું હોય એવું લાગે. પછી એવું જ લાગે કે આપણે ક્લાસમાં બેસીને ત્યારે એમ લાગે કે આપને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પણ પછી બહાર જઈને તો બધું ભૂલાઈ જાય છે. એ શું કામ ભૂલાઈ જાય છે? કેમ કે આપણું અધિકારીત્વ નથી. જે વ્યક્તિ અધિકારી હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય, અને પછી જ્ઞાન વસ્તુ એવી છે કે જતી ના રહે. જ્ઞાન એવું છે એક વખત તમે પ્રાપ્ત કરો ને તો એ જાય નહીં. જ્યાં તો તમને સ્પષ્ટ જ્ઞાન ન થાય, અને જો જ્ઞાન થયું એ જ્ઞાન જાય નહીં. ત્યારે જેવી રીતે પેલો રાજકુમાર જે છે એને જ્ઞાન પ્રાપ્ત થાય કે હું રાજકુમાર છું, હવે એ જ્ઞાન કોઈ દિવસ જાય? કોઈ દિવસ નથી જવાનું. એમ હું બ્રહ્મ છું એ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરી લઈએ એ જ્ઞાન પછી ક્યારે જાય નહીં. એટલે જ્ઞાન તો જ પ્રાપ્ત થાય જો આપણું હૃદય શુદ્ધ હોય, અને હૃદય શુદ્ધ હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય એવી આપણે કલ્પના કરી શકીએ છીએ. હવે એ મંત્ર કહે છે, આપણે મંત્ર જોઈએ. એટલે જો ઓલું નાનું ફોલ્ડર છે ને એમાં આ સ્વર સાથે મંત્ર આપેલો છે. અહમ વૃક્ષસ્ય રેરિવા અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિ પૃષ્ઠં ગિરેરિવ કીર્તિ પૃષ્ઠં ગિરેરિવ. પૃષ્ઠમ જે છે ને એના પછી મ પછી ગ આવે છે, એટલે મ પછી માથે મીંડું છે ને પૃષ્ઠમ, પૃષ્ઠમ માથે મ આવ્યો તો મ પછી ગ આવે તો મનો અંગ બોલવાનું. કક ગગ અંગ બોલીએ ને આપણે, કકામાં આવે ને કક ગગ અંગ, એટલે મનો અંગ કરી દેવાનો. પૃષ્ઠં, બરાબર. કીર્તિ પૃષ્ઠં ગિરેરિવ ઊર્ધ્વ પવિત્રો વાજિનીવ સ્વમૃતમસ્મિ. ઊર્ધ્વ પવિત્રો વાજિનીવ સ્વમૃતમસ્મિ. દ્રવિણગું સવર્ચસં દ્રવિણગું સવર્ચસં સુમેધા અમૃતોક્ષિતઃ ઇતિ ત્રિશંકોર્વેદાનુવચનम्
इति त्रिशङ्कोर्वेदानुवचनम् अहम वृक्षस्य रेरिवा वृक्षस्य એટલે વૃક્ષનો રેરિવા આમ તો રેરિવાનો અર્થ એવો થાય કે હુંનો ઉચ્છેદક છું, એનો નાશ કરનારો છું. પણ જ્યારે વિદ્યાની જે ચર્ચા ચાલી રહી છે એટલે બે અર્થમાં લઈ શકાય છે. ઉચ્છેદક થાય અને પ્રેરણા આપનાર પણ થાય, પ્રેરિતા, બે અર્થ લઈ શકાય. વૃક્ષસ્ય એટલે શું? આ વૃક્ષનો. કયા વૃક્ષનો? કયા વૃક્ષનો? આંબાનો વૃક્ષ. કયું વૃક્ષ છે? તો કે ના ના, આંબાનું નહીં, પપૈયાનું વૃક્ષ. પપૈયાનું વૃક્ષ નહીં, કયા વૃક્ષનો? સંસારરૂપી વૃક્ષ, જે સંસારને વૃક્ષ સાથે સરખાવે છે. 15મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ને, શું કહે છે ત્યાં? ઊર્ધ્વ મૂલમદશાકમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ. આ સંસાર કેવું છે? વૃક્ષ. વૃક્ષની સાથે સરખાવે છે. કેમ વૃક્ષની સાથે સરખાવે છે? કે વૃક્ષ જે છે ને, જેવી રીતે વૃક્ષને મૂળ હોય, વૃક્ષનું થડ હોય, એની ડાળીઓ હોય, એના પાંદડા હોય. પાંદડા શું કરે? રોજ એના માટે રસોઈ બનાવે. પાંદડાનું કામ શું છે? તો વૃક્ષ માટે રસોઈ બનાવે. અને વૃક્ષનો આધાર શું છે? એનું મૂળ છે, એનો આધાર છે. કોઈ આવીને પાંદડા તોડી નાખે તો વૃક્ષ મરી જાય? તો કે ના, વૃક્ષ મરી ના જાય. તો પાંદડા તોડવાથી વૃક્ષ મરી ના જાય, પણ મૂળિયું શું છે? એનો આધાર છે. એટલે મૂળ વગરનું કોઈ વૃક્ષ હોઈ શકે નહીં. તો એવી રીતે આ જે ત્રિશંકુ ઋષિ જે છે એ કહે છે અહમ વૃક્ષસ્ય રેરિવા. આ જે સંસારરૂપી વૃક્ષ જે છે ને, એનો પ્રેરિતા, એનો ઉચ્છેદક એ હું છું. ગીતાજીમાં ભગવાન કહે છે ને, અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા. અસંગ શસ્ત્રથી આ સંસારરૂપી વૃક્ષને કાપી નાખવું જોઈએ. એટલે છે કે સંસારરૂપી વૃક્ષનો ઉચ્છેદક પણ હું જ છું, પ્રેરિતા પણ હું જ છું. અર્થાત એ મારે લીધે જ આ સંસારરૂપી વૃક્ષ છે. અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિ પૃષ્ઠંગી રેરિવા. મારી કીર્તિ જે છે કેવી છે? પૃષ્ઠંગ ગીરે ઇવ. ગીરા, ગીરા, ગીરી એટલે પર્વત. મારી કીર્તિ કેવી છે? મારી ખ્યાતિ કેવી છે? પર્વત જેવી છે. પર્વત જેવી ખ્યાતિ એટલે શું? કે જેમ પર્વતનું શિખર હોય ને, ગિરી શિખર, જેમ પર્વતનું શિખર હોય ને, એને તમે દૂરથી પણ જોઈ શકો. અને એના માટે બહુ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. અને જે લોકો હાલતા ચાલતા, બધાને હાલતા ચાલતા જ નજર પડી જાય, બધાને ખબર પડે કે આ પર્વતનું શિખર અહીંયા છે. એમ કીર્તિ જે છે એ કહે છે કે મારી કીર્તિ કેવી છે? એ પર્વતના શિખર જેવી છે મારી કીર્તિ. જેમ પર્વતનું શિખર જે છે સૌથી ઉપર છે, એમ મારી કીર્તિ પણ સૌથી ઉપર સુધી છે. અર્થાત ઉપર સુધી છે એટલે સર્વત્ર છે. મારી કીર્તિ પણ છેક ઉપર સુધી છે. અચ્છા, ઉર્ધ્વ પવિત્રો વાજિની સ્વમૃતમસ્મી. હું કેવો છું? હું અત્યંત પવિત્ર છું. જે ગીતાજીની અંદર પણ બાબા કહે છે ને, પવિત્રાણામ પવિત્રમ. જો આપણે ગીતાજીમાં નહીં પણ આપણે વિષ્ણુ સહસ્ત્રનામ, પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. તો હું કેવો છું? પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હું એવો જ છું. હું જ સૌથી પવિત્ર છું. અને ઉર્ધ્વ પવિત્ર. ઉર્ધ્વ પવિત્ર એટલે અત્યંત સૂક્ષ્મ જે પવિત્રતા જે છે એ પવિત્ર હું છું. વાજિનીવ સ્વમૃતમસ્મી. સૂર્યની જેમ હું પણ અમૃત સ્વરૂપ છું. દ્રવિણગુમ સવર્ચસમ. હું કેવો છું? દ્રવિણમ. દ્રવિણમ એટલે ધન. આ બધું જે ધન જે છે એ શું છે? એ હું છું. સુમેધા અમૃતોક્ષિત. મારી મેધા, સુમેધા, મારી મેધા ખૂબ જ છે. હું મેધાવાળો છું.
અને અમૃતોક્ષિતઃ અર્થાત અમરણ ધર્મ પણ હું છું. ઉક્ષિતા અને અક્ષિતા બે અર્થ આપણે પછી જોઈએ છીએ, પણ હું અક્ષિત છું, અવ્યય છું. દ્રવિણગુમ સમર્ચસમ સુમેધા અમૃતોક્ષિતઃ ઇતિ ત્રિશંકોર વેદાનુવચનમ. આવું ત્રિશંકોર ઋષિનું વેદ વચન છે. જોઈએ ભાષ્યકાર શું કહે છે. અહમ વૃક્ષસ્ય છેદાત્મકસ્ય સંસાર વૃક્ષસ્ય રેરિવા પ્રેરયિતા અંતર્યામી આત્મના. અહીંયા કેવું છે કે અહીંયા જે ત્રિશંકુર ઋષિ જે છે એ વર્ણન કરે છે પોતાનું કે હું આ છું. એ માત્ર એને જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે માત્ર પોતે ચિદાનંદ સ્વરૂપ જે છે એવું છે એવું નહીં, સત્યમ જ્ઞાનમ અનંતમ હું છું એવું નહીં, પણ એ જે પરમેશ્વર જે છે એ પરમેશ્વર પણ હું જ છું. એવું નથી કે હું પરમેશ્વર નથી, કે હું શું છું, હું સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છું. આ સર્જન, સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? એ ભગવાને કહ્યું. મહેનત કર્યું એ ભગવાને કહ્યું. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એવું નથી, એ જે ભગવાન છે ને એ પણ હું જ છું. એ ઈશ્વર જે છે કે જે આખી સૃષ્ટિનો રચયિતા છે એ મારાથી જુદો નથી, એ પણ હું જ છું. એ મારું પોતાનું સ્વરૂપ છે. એટલે એ વસ્તુ જે છે અહીંયા એ કહે કે આ સંસારરૂપી વૃક્ષ જે છે, અહમ વૃક્ષસ્ય, આ સંસારરૂપી વૃક્ષ કેવું છે, જેને શાસ્ત્રમાં કહ્યું છે છેદનાત્મક. આ સંસારરૂપીનું વૃક્ષનું શું કરવું જોઈએ? સાધકોએ શું કરવાનું છે? એનું છેદન કરવાનું છે. એ સંસારરૂપીનું વૃક્ષને કાપી નાખવાનું છે. અને કાપીને પછી શું કરવાનું છે? પછી એ પદ શોધવાનું છે કે જ્યાંથી ક્યારેય પાછું આવવું ના પડે. જ્યારે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિદ્વા, પછી શું કરવાનું? તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. એટલે કે સાધકે શું કરવાનું છે? સંસારરૂપી વૃક્ષને કાપી નાખવાનું છે. તો એ સાધક તરીકે હું કોણ છું? આ સંસારરૂપી વૃક્ષને કાપી નાખનારો હું છું. અચ્છા, તો સંસારરૂપી વૃક્ષ જે આવ્યું ક્યાંથી? એને જીવાડનાર કોણ છે? પ્રેરયિતા કોણ છે? આ સંસાર આવ્યો કેવી રીતે? એ હું જ છું. અહમ વૃક્ષસ્ય રેરિવા, એનો પ્રેરયિતા પણ હું છું. છેદાત્મકસ્ય, કે જે સંસારરૂપી વૃક્ષનું છેદન કરનાર છે એ પણ હું છું. અને પ્રેરયિતા અર્થાત અંતર્યામી, હું અંતર્યામી છું. સર્વના હૃદયની અંદર હું જ રહેલો છું, પણ હું શું કરું છું? અંતર્યામી રૂપે સ્વરૂપ છું. અંતર્યામી રૂપે બધાને પ્રેરણા આપનાર હું છું. ગીતાજી અંદર ભગવાન કહે છે ને, શું કહે છે? સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટઃ મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનં ચ. ભગવાન કહે છે કે સર્વના હૃદયની અંદર હું જ રહેલો છું, અને મારે લીધે જ સ્મૃતિ જે છે બધું મારે લીધે જ છે. જાણે કે એ જ વસ્તુ અહીંયા જે ત્રિશંકુ ઋષિ જે છે એ જ કહે છે. ત્યાંનો વૃક્ષનો છેદન કરનારો પણ હું છું, અને એનો પ્રેરયિતા પણ હું છું. કેમ? અંતર્યામી રૂપે હું પ્રેરયિતા છું. આ સંસાર ચાલે છે કેવી રીતે? આ સંસાર કેવી રીતે ચાલે છે? જો આ સંસારમાં કોઈ માણસ જ ના હોય તો કોઈ સંસાર કહેવાને લાયક જ નથી. બરાબર છે? આ આખો સંસાર જે ચાલી રહ્યો છે એનો હું કેવું છું? અંતર્યામી રૂપે પ્રેરયિતા છું. હું સર્વના હૃદયની અંદર રહી અને બધા જે છે, કોઈ સારું કર્મ કરે છે અને કોઈ ખોટું કર્મ પણ કરે છે, કોઈ પુણ્ય કરે છે, કોઈ પાપ કરે છે, કોઈ ભગવાનનું નામ લે છે, કોઈ લૂંટફાટ પણ કરે છે. એ જે કાંઈ આખા સંસારની અંદર જે કંઈ બની રહ્યું છે એનો પ્રેરયિતા હું છું. અહમ પ્રેરયિતા સંસાર વૃક્ષસ્ય રેરિવા પ્રેરયિતા અંતર્યામી આત્મના. સર્વના આત્મા રૂપે રહીને હું સર્વને પ્રેરણા આપનાર છું. આગળ કહે છે કીર્તિ ખ્યાતિ ગિરેહે પૃષ્ઠમ ઇવ ઉચ્છ્રિતા મમ
મમ મમ એટલે મારી, મમ કીર્તિ, મારી કીર્તિ. મારી કીર્તિ કેવી છે? તો કે આ દુનિયામાં જે લોકોની કીર્તિ છે ને એના કરતાં સૌથી ઊંચી કીર્તિ મારી છે. પેલી લોકો બહુ આવી વાર્તા કરતા, છગનભાઈ વિશે વાર્તા કરતા. છગનભાઈ છે ને, તમે મળો ને એટલે છગનભાઈ કહે કે હું બધાને ઓળખું. શું વાત કરો છો? હા કે હાલો તમે કયો એની સાથે સાબિત કરાવી દો, હું બધાને ઓળખું છું. એ કે આપણા ગામના મેયરને તમે ઓળખો? હા, મેયરને હું સારી રીતે ઓળખું. બરાબર, હું આખું એની સાથે આમ હતું તેમ હતું ને મેયરને સારી રીતે ઓળખું. અચ્છા અચ્છા, આપણા દેશના આપણા રાજ્યના મુખ્યમંત્રીને તમે ઓળખો? અરે મુખ્યમંત્રી નહીં તો અમે બે સાથે બેસીને ખાતા. વડાપ્રધાનને તમે ઓળખો? અરે વડાપ્રધાન અમે બે સાથે ફરતા, એને તો હું ખૂબ સારી રીતે ઓળખું છું. એટલે મારે તો એટલે એમ કે હું મારી કીર્તિ તો કેટલી છે એમ. પછી કંઈક પછી આગળ ચર્ચા ચાલે છે. એમાં જે પેલો મિત્ર જે છે એ બીજા મિત્ર સાથે જાય છે, ક્યાંક બહાર જાય છે. એટલે વિદેશ ગયા કંઈક, તો વિદેશમાં કંઈક કાર્યક્રમ હશે. તો એ વખત પેલા ઓબામા જે છે ને એ વખતે રાષ્ટ્રપતિ અમેરિકાના, તો છગનભાઈ જે છે એ ઓબામા ઉપર આમ હાથ રાખીને ઊભા હતા. પેલો માણસ જે છે જે મિત્રો હતા એ કે આ ઓબામા જે છે એની ઉપર ઓલા હાથ રાખીને ઊભા છે ભાઈ કોણ છે? પેલો માણસ બિચારો ચક્કર ખાઈ પડી ગયો કે આની કીર્તિ કેટલી છે એમ. કે છે રાષ્ટ્રપતિ સુધી આની કીર્તિ છે, પણ આ બધી કીર્તિ તો આપણે કહીએ કે ઊંચી કીર્તિ થઈ, બરોબર. અહીંયા ત્રિશંકુ ઋષિ શું કહે છે કે મારી કીર્તિ તો આ બધાથી વધારે છે. મમ કીર્તિ, મારી કીર્તિ તો કેવી છે? કીર્તિ એટલે ખ્યાતિ. લોકો બધા ઓળખતા હોય, બધી જગ્યાએ ખ્યાતિ. અને ખ્યાતિ શબ્દ છે ને પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે શું? ખ્યાતિ શબ્દ સારી વ્યક્તિ, જેને સારા કામ કર્યા હોય ને એની ખ્યાતિ હોય. જે દુષ્કર્મ, જેને પાપો કર્યા હોય, જેને લૂંટફાટ કરી હોય એની ખ્યાતિ ના હોય. એની શું હોય? આપણે શું કહીએ એના વિશે? શું કહીએ આપણે? એને લોકો એની નિંદા કરે, લોકો એની નિંદા કરતા હોય, એની સ્તુતિ ના હોય, એની કીર્તિ ના હોય, એની ખ્યાતિ ના હોય, એની નિંદા હોય. જ્યારે અહીંયા તો ખ્યાતિ જે પોઝિટિવ શબ્દ છે એટલે સારા કર્મો જેને કરેલા હોય એની ખ્યાતિ હોય. તો અહીંયા ઋષિ શું કહે છે કે મારી ખ્યાતિ કેટલી છે? મમ કીર્તિ ગિરે હે પૃષ્ઠમ ઇવ. પૃષ્ઠમ એટલે શિખર. જેમ ગિરી પર્વત જે હોય, પર્વતનું જેમ શિખર હોય, એ શિખર બધાએ ઓળખતા હોય. ક્યાં પર્વતનું શિખર છે બધાએ જોયું હોય, બધાને જાણ હોય. એના માટે કાંઈ વિશેષ કરવાની આવશ્યકતા નહીં. એમાં ઋષિ કહે છે કે મારી કીર્તિ કેવી છે? પર્વત સમાન છે. મારી કીર્તિ પર્વત સમાન ઊંચી છે. ત્યાં સુધી છે, બ્રહ્મલોક સુધી મારી કીર્તિ. તો આ લોકમાં નહીં, સ્વર્ગલોકમાં નહીં, પણ છે ક્યાં સુધી? બ્રહ્મલોક સુધી મારી કીર્તિ છે. અચ્છા, મમ કીર્તિ, મારી કીર્તિ છે એ પર્વતના શિખર જે છે. આખી સૃષ્ટિ જે છે, આપણી આખી સૃષ્ટિ જે છે એને તમે પર્વત રૂપે કલ્પના કરો તો આખી સૃષ્ટિ રૂપી જે પર્વત છે એનું શિખર ક્યાં આવે? એનું શિખર આવે બ્રહ્મલોક આવે. બ્રહ્મલોકની ઉપર પછી કોઈ લોક નથી. બ્રહ્મલોક જે શિખર છે, અર્થાત મારી કીર્તિ કેવી છે? બ્રહ્મલોકમાં પણ મારી કીર્તિ છે. પછી કે છે આગળ કે છે ઊર્ધ્વ પવિત્ર ઊર્ધ્વમ કારણમ પવિત્રમ પાવનમ જ્ઞાન પ્રકાશ્યમ પવિત્રમ પરમં બ્રહ્મ યસ્ય સર્વાત્મનઃ મમ સહ અહમ ઊર્ધ્વ પવિત્ર. હવે કહે છે કે હું કોણ છું? હું ઊર્ધ્વ પવિત્ર છું. ઊર્ધ્વ એટલે શું? તો કહે છે ઊર્ધ્વમ કારણમ. ઊર્ધ્વમ એટલે કારણ. ઊર્ધ્વ મૂલમ અધશાતમ. આ વૃક્ષ સંસારરૂપી જે વૃક્ષ જે છે એનું મૂળ કેવું છે? ઊર્ધ્વ છે.
ઉર્ધ્વ છે એટલે ઉપર છે, તો ઉપર છે એ અર્થમાં નથી. ઉર્ધ્વ મૂલમ એટલે શું? ઉપર એનું મૂળ છે. તો એવું છે કે વૃક્ષ ઊંધું છે, મૂળ ઉપર હોય ડાળીઓ નીચે હોય, એવું છે વૃક્ષ? કે ના ના, એ આપણે જે આંખેથી ઉર્ધ્વ ઉપર કહીએ એમ નહીં, પણ અમુક શબ્દો છે તમારે સમજવા ના હોય, એ જોવાનું ના હોય. દાખલા તરીકે કોઈ એમ કે ઓફિસની અંદર એમ કે ઓર્ડર આવ્યો છે ઉપરથી, બોલો કે ક્યાં ઉપરથી ઓર્ડર આવ્યો? ઓર્ડર ઉપરથી આવ્યો છે એટલે શું? જે વધારે શક્તિશાળી જે છે, જે સૂક્ષ્મ જે છે એથી ઓર્ડર આવ્યો છે, જેનું કારણ છે. એટલે જેમ વૃક્ષનું કારણ શું છે? મૂળ છે. એ જ રીતે અહીંયા પણ કે છે ઉર્ધ્વમ. ઉર્ધ્વમ એટલે કારણ, સૂક્ષ્મ કારણ, જેને આપણે જોઈ ના શકીએ. આપણે ઝાડ જોઈ શકીએ, દેખાતું ઝાડવું છે, પણ એનું મૂળિયું દેખાય છે નહીં. એનું કારણ સુધી દેખાય છે આપણને, કારણને આપણે નથી જોઈ શકતા. એ જ રીતે જેમ આખા સંસાર જે છે એનું કારણ પણ આપણે જોઈ નથી શકતા. સંસારને જોઈ શકીએ છીએ, આખો સંસાર આપણને દેખાય છે, પણ એનું કારણ જે છે આપણે જોઈ નથી શકતા. એ કારણ હું છું ઉર્ધ્વમ. પછી કહે છે કારણમ પવિત્રમ. પવિત્રમ કારણમ એટલે હું એનું કારણ છું. પણ કારણમ એટલે શું? પવિત્રમ, ઉર્ધ્વ પવિત્ર. પવિત્રમ એટલે પાવનમ. પાવનમ, પાવનમ એટલે પવિત્ર કરનાર. ખરેખર તો પાવન એટલે શું? પવિત્ર, પોતે પવિત્ર છે અને બીજાને પવિત્ર કરે છે. પવિત્રાણામ પવિત્રયો મંગલાનાં ચ મંગલમ. હું પવિત્ર છું, સર્વ પવિત્રોની અંદર હું પવિત્ર છું, અને પવિત્ર કરનારામાં હું પવિત્ર કરનારો છું બીજાને. એટલે શું? તો કે છે જ્ઞાન પ્રકાશ્યમ પવિત્રમ પરમમ બ્રહ્મ. તો બીજી બધી પવિત્રતા જે છે ને એ કેવી કે આ પવિત્રતા જેવા આપણે ગંગા સ્નાન કરવા જઈએ. શું કામ ગંગા સ્નાન કરવા જઈએ? કે જેથી આપણે શું થઈએ? પવિત્ર થઈએ. બરાબર ને? ગંગા સ્નાન કરવા જઈએ શેના માટે જઈએ? આપણે પવિત્ર થઈએ એટલા માટે જઈએ. પવિત્ર થવું એટલે શું? પાપ આપણો નાશ પામે. પવિત્ર થવું એટલે શું? આપણા પાપ નાશ પામે. સ્નાન કેમ કરવાનું હોય સવારે? કેમ કે આપણે પવિત્ર થઈએ. પવિત્ર થઈએ એટલે આપણું શરીર શુદ્ધ થાય. આ શરીર ઉપર જે બેક્ટેરિયા વાયરસ જે હોય એ બધાનો નાશ થઈ જાય. ગંગા સ્નાન આપણે કરવા કેમ જઈએ? કેમ કે આપણે ગંગા સ્નાન કરવાથી પવિત્ર થઈએ એટલે આપણા પાપોનો નાશ થાય. પણ હવે આ પાપોનો નાશ થાય, પણ શું બધા પાપનો નાશ થઈ જાય? નહીં. તમે ગંગામાં સ્નાન કરો એટલે બધા પાપોનો નાશ ના થાય, અમુક પાપોનો નાશ થાય. કેમ કે જો ગંગામાં તમે નાહો અને બધા જ પાપનો નાશ થઈ જાય તો તમે પાછા દેવતા બની જાઓ. કે પાપ તો રહ્યું નહીં, ખાલી પુણ્ય જ રહ્યું. તો ખાલી પુણ્ય રહીએ તો એ તો મનુષ્ય ન હોય તો દેવતા હોય. એટલે ગંગામાં સ્નાન કરી દેવતા બની જાય, પણ એવું નથી થતું. એટલે જો કે ગંગામાં સ્નાન કરીએ એટલે આપણા અમુક પ્રકારના જે પાપો હોય એ નાશ થઈ જાય. વારંવાર સ્નાન કરીએ તો ઘણા બધા પાપોનો નાશ થાય છે, પણ એમાં એવી ભાવના હોવી જોઈએ કે આ ગંગામાં હું સ્નાન કરું છું અને એનાથી મારા પાપોનો નાશ થાય છે. જેવી રીતે ગંગાનો પ્રવાહ જે છે એ ભગીરથ રાજા નીચે લઈ આવ્યા ગંગાજીને કે મારા પિતૃઓનો ઉદ્ધાર થાય. બરાબર? તો એના પિતૃઓ પાસેથી ગંગાનો પ્રવાહ જેવો પસાર થયો એ જ ક્ષણે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો. એવું કહે કે એને મોક્ષ મળી ગયો. પણ મોક્ષ મળ્યો એટલે સદગતિ થઈ. બધા પાપોનો નાશ નથી થયો, એને સદગતિ મળી ગઈ. બસ એટલું જ થયું. પણ સદગતિ મળી ગઈ એટલે નહીં સંસારમાંથી છૂટી ગયા. સંસારમાંથી નથી છૂટી ગયા. એટલે પાપોનો નાશ થવો એનો અર્થ એવો નથી કે આપણે સંસારમાંથી છૂટી જઈએ. કેમ કે બીજા બધા જે પાપ નાશ કરનારા જે સાધનો જે છે, તમે યજ્ઞ કરો, તમે જપ કરો, તમે ગંગા સ્નાન કરો, તમે મંદિરે દર્શન કરવા જાઓ, એ બધું આપણને પવિત્ર કરે છે, પાપોનો નાશ કરે છે. પરંતુ એની મર્યાદા છે. શું મર્યાદા છે? એ સંપૂર્ણપણે પાપનો નાશ ના કરે. સંપૂર્ણ પાપોનો નાશ એટલે શું ખબર છે? શાસ્ત્રમાં કહ્યું છે કે આપણું પુણ્ય છે ને એ પણ પાપ છે. આપણું પુણ્ય જે છે એ પણ પાપ છે. કેમ પાપ છે? કેમ કે પુણ્ય પણ આપણે સંસારમાં જ રાખે છે. આપણું પુણ્ય છે, પુણ્ય લઈ અને આપણે ગયા સ્વર્ગમાં. તો સ્વર્ગ શું સંસાર નથી? સ્વર્ગ પણ એક સંસારમાં જ આવે છે.
એટલે ગમે એટલું પુણ્યશાળી આપણે હોય, ગમે એટલું પુણ્ય હોય તો પણ આપણે સંસારમાં જ રહીએ છીએ. એટલે પુણ્ય પણ સંસાર છે. પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? સત્કર્મથી. પાપ કેવી રીતે પ્રાપ્ત થાય? પાપ કર્મથી. હવે પાપ અને પુણ્યનો બેનો નાશ કેવી રીતે થાય? ગીતાજીમાં શું કહે છે? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાન અગ્નિ શું કરે છે? બધાનો નાશ કરી નાખે છે, બધા કર્મનો. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, એ પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, બધાનો નાશ કરી નાખે છે. શેનાથી નાશ થાય છે? જ્ઞાનથી. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? પ્રકાશ. આપણે કહીએ ને, ઉપારસ્તુ અંધકાર રૂપારસ્તન્નિવર્તક. અંધકાર નિરોધિત્વા ગુરુરિત્યમિ ધીયતે. જો અંધકાર જે છે ને એ શું છે? અંધકાર જે છે એ શું છે? અજ્ઞાનનું પ્રતીક છે. અને જ્ઞાન છે એ પ્રકાશનું પ્રતીક છે. એટલે જ્ઞાનરૂપી જે પ્રકાશ જે છે એ ગુરુજી શું કરે છે? ઉકાર તુ અંધકાર રૂકાર તન્નિવર્તક. ગુ શબ્દ અક્ષર જે છે એ અંધકારનું પ્રતીક છે, અને રૂ શબ્દ શું છે? એનું નિવર્તન કરનાર. એટલે ગુરુજી એટલે શું? અંધકાર રૂપી અજ્ઞાનનું નિવારણ કરનાર, એને કહેવાય ગુરુ. ગુરુજી શું કરે? અજ્ઞાન રૂપી અંધકારનું નિવારણ કરે. અને શું કરે? જ્ઞાન રૂપી પ્રકાશ આપે. બરાબર. હવે જ્ઞાન રૂપી પ્રકાશ, એ જ્ઞાન રૂપી પ્રકાશ કયો આપે? કે જે ગીતાજીમાં કહ્યું છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી. તો એ જ્ઞાન એટલે કયું જ્ઞાન? પેલા કે મને તો 100 એકડા આવડે છે, જ્ઞાન છે મારે, તો એ જ્ઞાન સર્વકર્મનો નાશ કરી શકે નહીં. તો કે કાંઈ નહીં, હું તો ગ્રેજ્યુએટ થયેલો છું, હું તો ઘણું ભણેલો છું, BCom થયેલો છું, હું BA થયેલો છું. BA એટલે હવે આજકાલ તો BA વાળા બધા BA જ છે. કે ક્યાં જાવ? BA કર્યું જાણે કે કોઈ કાંઈ અત્યારે કંઈ બિચારાનો કોઈ હાથ નથી ચાલતું, તો BA વાળા BA જ છે અત્યારે. તો પાછા આવીએ તો હું BA છું, હું BCom છું, હું BSc ભણેલો છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું. અર્થાત એને એન્જિનિયરિંગનું જ્ઞાન છે. તો એ જ્ઞાન સર્વકર્મને બાળી નાખે છે? નહીં નહીં નહીં. કયું જ્ઞાન? જે બ્રહ્મ જ્ઞાન છે, જે ઈશ્વરનું જ્ઞાન છે, જે આત્મજ્ઞાન છે, જે પરમાત્માનું જ્ઞાન છે, એ જ્ઞાન શું કરે છે? સર્વકર્મને બાળી નાખે છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. અને જેમ જ્ઞાન જેમ જેમ અગ્નિ આપણને પવિત્ર કરે ને, એમ જ્ઞાનરૂપી અગ્નિ પણ શું કરે? આપણને પવિત્ર કરે. અને એ પવિત્ર કરનારાઓમાં સૌથી પવિત્ર કરનાર એ મોક્ષરૂપી જ્ઞાન જે છે, એની કહે છે પવિત્રમ પાવનમ જ્ઞાન પ્રકાશ્યમ. હું જ્ઞાનનો પ્રકાશક છું. જ્ઞાન પ્રકાશન, જ્ઞાનને પ્રકાશિત કરી અને હું સર્વને પાવન કરનારો છું. અને જ્ઞાનરૂપી પ્રકાશને કારણે હું પોતે પણ સૌથી પવિત્ર છું. બે છે. બધા જ્ઞાનરૂપી પ્રકાશથી જ શું થાય છે? મારું જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનેન પાવનમ પવિત્રમ પાવનમ જ્ઞાન પ્રકાશ્યમ. જ્ઞાન પ્રકાશ્યમ એટલે શું? જે જ્ઞાન વડે પ્રકાશિત થાય છે. જ્ઞાન વડે શું પ્રકાશિત થાય? તો કે બ્રહ્મ છે, જ્ઞાન વડે પ્રકાશિત થાય છે. બ્રહ્મ તો સર્વત્ર છે, પણ આપણે એને નથી જોઈ શકતા. તો એ કેવી રીતે પ્રકાશિત થાય? તો એ જ્ઞાન વડે બ્રહ્મ પ્રકાશિત થાય. એ જે પ્રકાશ્ય જે છે એ હું છું. અને એ પ્રકાશ શું છે? પવિત્રમ પરમમ બ્રહ્મ. એ પ્રકાશ્ય જે બ્રહ્મ છે, પવિત્રમ પરમમ, જે પરમ પવિત્ર કહેવાય છે, એ પણ હું છું. સર્વાત્મનઃ મમ સહ અહમ ઊર્ધ્વ પવિત્ર. હું સર્વનો આત્મા છું. સર્વાત્મનઃ, સર્વનો આત્મા હું છું. એટલે સર્વના આત્મા રૂપે સર્વસ્ય પ્રકાશક, બધાનો પ્રકાશક પણ હું છું. અને પ્રકાશ્ય અર્થાત જ્ઞાન વડે જે પ્રકાશિત બ્રહ્મ, જે જ્ઞાન વડે પ્રકાશિત થાય છે, એ બ્રહ્મ પણ હું જ છું. અચ્છા, આગળ કહે છે વાજિની ઇવ વાજવતી ઇવ વાજમ અન્નમ તદ્વતી સવિતરી ઇત્યર્થઃ યથા
સવિતરી અમૃતમ આત્મતત્વમ વિશુદ્ધમ પવિત્રમ શ્રુતિ સ્મૃતિ શતેભ્યઃ એવં સ્વમૃતમ શોભનમ વિશુદ્ધમ આત્મતત્વમ અસ્મિ ભવામી. એ આત્મતત્વમ વિશુદ્ધમ, એ આત્મતત્વ હું છું. હવે શું કહે છે કે કેવી રીતે કહે છે, સમજાવે છે કે જેવી રીતે આપણે એમ કહીએ કે આપણું અનાજ કેવી રીતે ઉગે છે, આપણું અનાજ કેવી રીતે ઉગે છે, તો ખેડૂતો જે છે એ ખેતી કરે, એ વાવેતર કરે એટલે અનાજ ઉગે અને એ અનાજ આપણી પાસે આવે છે. ખેડૂતો વાવેતર ક્યારે કરે? વરસાદ આવે ત્યારે એ વાવી શકે. વરસાદ ક્યારે આવે? પાણી હોય તો આવે. પાણી ક્યાંથી આવે? વરસાદ પડે તો. વરસાદ કેવી રીતે આવે? વાદળા આવે તો. વાદળા કેવી રીતે બને? વાદળા કેવી રીતે બને કે સૂર્ય જે છે એ પોતાનો તડકો જે છે એ નીચે પડે, સમુદ્ર ઉપર પડે એટલે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય, વાદળા ઉપર ચડે અને પછી વરસાદ પડે. વાદળા બનાવનાર કોણ? સૂર્ય. સૂર્યની ગરમીને કારણે જ વાદળા બને છે, એને કારણે વરસાદ આવે છે. બરાબર છે? એટલે અન્ન જે છે એ આપણને કોને લીધે મળે છે? આમ ભલે આપણે એમ કહીએ તો કોઈ કે દુકાનમાંથી લઈ આવીએ એટલે આપણને અન્ન કેવી રીતે મળે છે, તો કે દુકાનમાંથી લઈ આવીએ એટલે. એવું નથી. અન્ન એટલા માટે દુકાનમાં આવે છે કે ખેડૂત વેચે છે. ખેડૂત એટલા માટે વેચે છે કે અન્ન ઉગે છે. અન્ન એટલા માટે ઉગે છે કે એને વાયુ છે, એ વાવેલું ઉગે છે એટલા માટે કે વરસાદ આવ્યો. વરસાદ એટલા માટે આવે છે કે વાદળા વરસ્યા. વાદળા એટલા માટે બને છે કે સૂર્ય બનાવે છે. તો સરવાળે આ અન્ન જે છે એ ખરેખર સૂર્યને કારણે અન્ન આપણી પાસે આવે છે. એટલે સૂર્ય શું છે? સૂર્ય જે છે એ અન્ન છે, એ અન્ન આપણી પાસે આપે છે. વાજિની ઇવ વાજમ અન્નમ તદ્વતી સવતરી, એ અન્નવાન છે, અર્થાત અન્નને બનાવનાર છે. અન્નવાન આગળ આવશે ત્યારે અન્નવાન અન્નાદો ભવતી વિશ્વ ત્યારે તો એ અન્નને જે છે એ શું છે? એ બનાવનાર છે. માટે એક બીજું છે સવિતરી અમૃતમ આત્મતત્વમ વિશુદ્ધમ. સૂર્યની અંદર જો આપણે એમ કહીએ ને કે સોનું જે છે, આપણે યજ્ઞ કરીએ તો આપણે આપણી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. સોનું જે છે, સોનું કેવી રીતે શુદ્ધ થાય? અગ્નિથી. અગ્નિ જે શુદ્ધ કરનાર છે. સૂર્ય શું છે? આખો અગ્નિ ગોળો છે, એની અંદર કોઈ અશુદ્ધિ હોઈ શકે ખરી? કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ના હોઈ શકે સૂર્યમાં. એટલે સૂર્ય શું છે? એટલે કે જે સવિતરી એ શું છે? આત્મતત્વમ વિશુદ્ધમ પ્રસિદ્ધમ. સૂર્ય જે અત્યંત શુદ્ધ છે અને શુદ્ધ છે એ શું છે? એ સાક્ષાત આત્મ સ્વરૂપ છે. એટલા માટે રોજ આપણે સૂર્યની પૂજા કરીએ છીએ. સૂર્ય જે સાક્ષાત ભગવાન જે છે, જાણે કે સવારે ભગવાન આપણને દર્શન દેવા આવ્યા, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એટલે સૂર્યને સાક્ષાત પરમાત્મા કહેવામાં આવે છે. એવું તમે કહો છો? હું કહું એટલે હાલે? કે ના ના, હું નથી કહેતો. શ્રુતિ સ્મૃતિ શતેભ્યઃ પ્રસિદ્ધમ. શ્રુતિ અને સ્મૃતિમાં, શ્રુતિ એટલે વેદમાં પ્રસિદ્ધ છે સૂર્ય જે સાક્ષાત પરમાત્મા છે. પરમાત્મા શુદ્ધ સ્વરૂપ છે, વિશુદ્ધ સ્વરૂપ છે. એ એટલા માટે સૂર્ય જે છે એ વિશુદ્ધ સ્વરૂપ છે. એ પરમાત્મા અહમસ્મી, એ હું છું. એટલે શ્રુતિ અને સ્મૃતિમાં પણ આવું કહેલું છે. એ વનમ સ્વમૃતમ શોભનમ વિશુદ્ધમ આત્મતત્વમ. એ જે સૂર્યની અંદર રહેલું જે આત્મતત્વ છે ને, એ પણ હું જ છું. અહમસ્મી અહમ ભવામી. અચ્છા, માટે એ પણ હું જ છું. આગળ કહે છે દ્રવિણમ ધનમ સવર્ચસમ દીપ્તિમત એવ તદેવ
દીપ્તિમત તદેવ આત્મતત્વમ અસ્મિ ઇતિ અનુવર્તતે બ્રહ્મજ્ઞાનમ વા આત્મતત્વ પ્રકાશકત્વાत् સવર્ચસમ દ્રવિડમ ધનમ. ધન હું છું. ધન એટલે તો પૈસા થાય, રૂપિયા, સિક્કા, સોનું. પછી ધન એટલે આજકાલ ચાલ્યું છે ને, લોકો રોકાણ કરે કંપનીઓમાં, શેર બજારમાં. એટલે શેર હોય તો શેરને પણ ધન કહેવાય ને, કેમ કે તમે આ શેર વેચવા જાઓ તરત જ એના પૈસા મળે. એટલે શેર પણ ધન છે, મકાન પણ ધન છે, ગાડી પણ ધન છે. તમારી પાસે જે કંઈ સંપત્તિ છે બધું તમારું ધન કહેવાય છે, ધનમ. બરોબર છે? પણ એ ધન જે છે એ હૃદય શુદ્ધિમાં કામ નથી લાગતું. એ ધન છે તમે સમાજમાં બધું કામ લાગશે, વ્યવહારની અંદર કંઈ ખરીદી કરવામાં બધું ધન કામ લાગે. પણ તમે કોઈ એમ કહો કે ભાઈ મારી પાસે છે ને સ્વામીજી, મારી પાસે છે ને 1 લાખ રૂપિયાના શેર છે, હું તમને આપી દઉં. તમે એવું કરો, મારું હૃદય પવિત્ર કરી દો. પૈસાથી થાય? પૈસાથી, ધનથી કંઈ એમ હૃદય પવિત્ર થાય? ના થાય. તો કયું વિત્ત જોઈએ એના માટે? દૈવ વિત્ત. દૈવ વિત્ત એટલે શું? દૈવી સંપત્તિ. ગીતાજીની અંદર પણ ભગવાન કહે છે ને દૈવી સંપત્તિ. દૈવી સંપત્તિનું બહુ મોટું લાંબુ છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો 16મા અધ્યાયમાં અને 13મા અધ્યાયમાં ભગવાન કહે છે, કેટલી બધી ચર્ચા કરે છે દૈવી સંપત્તિ. તો સાચી જે દૈવી સંપત્તિ જે છે એ શું કરે છે? એ જ આપણને સંસારમાંથી છોડાવે છે. એટલે આ જે કંઈ સંપત્તિ જે છે, દૈવી સંપત્તિ, સાદી સંપત્તિની તમે ક્યાં વાત કરો છો? આ જે દૈવી સંપત્તિ છે, દ્રવિણમ ધનમ સવર્ચસમ દીપ્તિમત, જે દીપ્તિમત છે, જે પ્રકાશિત થાય છે. પ્રકાશિત થાય છે શું? માણસમાં એ પ્રકારના સદ્ગુણો હોય ને તો એ જાણે કે માણસ પોતે પણ એના મોઢા ઉપર જાણે કે તેજ હોય, કે એની પાસે એના સદ્ગુણો છે. ઘણી વખત લોકોના ફેસ ઉપર તેજ હોય. તો તેજ 2 પ્રકારના, જન્મજાત પણ શરીર હોય ને એના મોઢા ઉપર તેજ હોય, અને બીજું છે તપશ્ચર્યાનું તેજ હોય. તપશ્ચર્યા દ્વારા જે દૈવી સંપત્તિ જે પ્રાપ્ત કરી છે એનું તેજ છે. તો અહીંયા કહે છે દીપ્તિમત. એ શું છે? તદેવ આત્મતત્વમ અહમસ્મિ. સૌથી વધારે દીપ્તિમત શું છે? આત્મતત્વ છે. આત્મતત્વને કારણે તો બધું પ્રકાશિત થાય છે. તો આત્મા જ ના હોય તો પૂરી થઈ ગઈ. કોઈ વસ્તુ પ્રકાશિત ના થાય. એ સૌથી વધારે જે દીપ્તિમત છે એ પણ હું છું. સવર્ચસમ દીપ્તિમત્વ અહમસ્મિ ઇતિ અનુવર્તતે. અથવા તો કહે છે બ્રહ્મ જ્ઞાનમ વા. અથવા તો જ્ઞાન પણ શું છે? એ જ્ઞાન પણ પ્રકાશિત થાય છે. જ્ઞાન શું કરે છે? જ્ઞાન સર્વને પ્રકાશિત કરી દે છે, કંઈ પણ બાકી રાખ્યા વગર. શું કામે સર્વને પ્રકાશિત કરી દે છે? એને ખબર પડી છે કે જે કંઈ છે બધું હું જ છું, સર્વને પ્રકાશિત કરનાર પણ હું જ છું. એ જ્યારે એ બ્રહ્મજ્ઞાન જે છે, એટલે બ્રહ્મજ્ઞાન પણ શું છે? સર્વને પ્રકાશિત કરે છે. એટલે બ્રહ્મજ્ઞાન પણ હું છું, અને જે કયું દૈવવિત્ત જે કહેવામાં આવે છે એ પણ હું છું, અને દીપ્તિમત એટલે હું દીપ્તિમત એટલે હું પ્રકાશિત છું. ઘણી વાર છે ને પેલું લોકો પેલું પિક્ચરમાં આવે ને, પિક્ચરમાં ને પછી પેલું ભગવાનને દેખાડે. ભગવાન દેખાડે ને એટલે ભગવાન આમ આશીર્વાદ આપતા હોય, પાછળ ચક્કર ફરતું હોય, પ્રકાશનો એક ગુંજ પડતો હોય. એટલે જાણે કે આમ જેમ ભગવાન પ્રકાશિત થાય. અથવા તો અત્યારે ચોમાસું આવ્યું ને એટલે પેલું આવે આગિયા, તમે જોયા હશે. તો આગિયો હોય ને અંધારામાં ચમકે, એ ચમકે વળી પાછું બંધ થઈ જાય એનો પ્રકાશ. આગિયો એવો હોય, પ્રકાશ આપે વળી પાછો એનો પ્રકાશ બંધ થઈ જાય. એ ઉડતો હોય, ઘડીક તમને અહીંયા પ્રકાશ દેખાય, ઘડીક અહીંયા દેખાય. એ જે પ્રકાશ કેવો છે ખબર છે? સ્વપ્રકાશ છે, એનો પોતાનો પ્રકાશ છે.
એ આપણે અંધારામાં એને જોઈ શકીએ. એમ અહીંયા જે પ્રકાશની જે ચર્ચા જે છે દીપ્તિમત્વ, એ દીપ્તિમત્વ એવું છે કે હું અંધારામાં દેખાઉં? નહીં, એવું નથી. દીપ્તિમત્વનો અર્થ એવો હું અંધારામાં દેખાઉં એવું દીપ્તિમત્વ નથી. પણ દીપ્તિમત્વ એટલે હું સર્વને પ્રકાશિત કરનાર છું, જેને કારણે સર્વનો આધાર છે એ હું છું. એટલે આત્મતત્વ પ્રકાશકત્વાત સવર્ચસમ દ્રવિણમ ઇવ દ્રવિણમ મોક્ષ સુખ હેતુત્વા. શંકરાચાર્ય વધારે શું કહે છે? દ્રવિણમ એટલે ધન. જેમ ધન જે છે, માનુષ ધન જે છે, વ્યવહારની અંદર ધન જે છે, એ તમને જગતના પદાર્થોનું સુખ આપે. બ્રહ્મ જ્ઞાન જે તમને શેનું સુખ આપે? તમને મોક્ષ જે છે એ તમને જે સુખ આપે છે શું કહે છે? મોક્ષ સુખત્વા. જેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ પોતે સુખ સ્વરૂપ છે, ખબર પડે છે હું પોતે જ સુખ સ્વરૂપ છું. એ સુખ સ્વરૂપની જે પ્રાપ્તિ જે છે એ ધન પણ હું છું. વિશેષ ચર્ચા છે આપણે કાલે કરીશું. આજે સમય થઈ ગયો. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.